ભગવાન પરમાત્મા સચ્ચિદાનંદ રૂપ છે, સચ્ચિદાનંદ રૂપાય. ભગવાનનું રૂપ કેવું છે? તો કે સત્ય સ્વરૂપ છે, ચિદાત્મા છે, આનંદ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અને એટલા માટે જ્યારે આપણે નંદ મહોત્સવ ઉજવીએ, કથાની અંદર જ્યારે કૃષ્ણ જન્મ આપણે પરમ દિવસે જ આવશે, અને જ્યારે નંદ ઉત્સવ ઉજવીએ ત્યારે આપણે બધા શું બોલીએ કે નંદ ઘરે આનંદ થયો, એટલે કે નંદને ત્યાં આનંદ થયો. શું થયો? તો કે પુત્રનો જન્મ થયો. આનંદ છે ને એ કૃષ્ણનું સ્વરૂપ છે, ભગવાન પરમાત્માનું સ્વરૂપ છે. તો આપણા હૃદયની અંદર અંદરથી જે આનંદ પ્રગટે છે એ ભગવાનનું સ્વરૂપ. અને ભગવાન પરમાત્માનું આનંદનું સ્વરૂપ ક્યારે પ્રગટ થાય? તો ભગવાન પરમાત્માનું હરિસ્મરણ કરવાથી. આજે દેવર્ષિ નારદ મળ્યા, બંને વચ્ચે સત્સંગ થયો. આ સત્સંગનું પરિણામ છે. હજારો વર્ષનું માણસ તપ કરે ને, એ 1000 વર્ષના તપ કરતા પણ 2 ઘડીના સત્સંગનું મહત્વ છે, બહુ મોટું છે. એટલા માટે કથાની અંદર કહેવામાં આવે કે માણસે પોતાના જીવનની અંદર સત્સંગ કરવો, સજ્જનનો સંગ કરવો. સત્સંગ કરવાથી જ મનુષ્યનું જીવન છે એનું સફળ થાય છે.